જામનગરની આણંદા બાવા સેવા સંસ્થા સંચાલિત લક્ષ્મીનારાયણ મંદિરમાં 42મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે લીમડા લાઇન સ્થિત સંસ્થાના અનાથાલય પરિસરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના મહંત દેવપ્રસાદજીની નિશ્રામાં સેંકડો ભક્તોએ મહાપ્રસાદની સામગ્રી તૈયાર કરી હતી. પૂજારીઓએ લક્ષ્મીનારાયણ ભગવાનને શાકભાજીમાંથી બનાવેલા આભૂષણોનો વિશેષ શ્રૃંગાર અર્પણ કર્યો હતો. આ શુભ અવસરે ભગવાન લક્ષ્મીનારાયણને વિવિધ શાકભાજી, મીઠાઈઓ, ફળફળાદી અને અન્નના વૈવિધ્યસભર અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યા હતા. બપોરે 12 થી 1 દરમિયાન અન્નકૂટ દર્શનનું આયોજન થયું હતું, જેમાં જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. બપોરે 12:15 આરતીનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ સમગ્ર પરિસરને ભજન કીર્તનથી ગુંજાયમાન કરી દીધું હતું. આરતી બાદ બપોરે 1 કલાકે મહાપ્રસાદનું વિતરણ થયું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. લક્ષ્મીનારાયણ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ અને શાકોત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન આણંદા બાવા સેવા સંસ્થા જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું, કે જેમાં સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓએ સુચારુ વ્યવસ્થા સંભાળી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.